મત્સ્ય મુદ્રા, જે મોસ્ટ ઓફ ધી ટાઈમ યુઝ થાય છે ફિલ્મમાં. જમણો હાથ ફર્સ્ટ, ડાબો હાથ એની ઉપર, અને માછલી તરતી હોય આ રીતે કોઈના પેટ ઉપર અથવા કોઈના મસ્તક ઉપર જ્યારે પણ વેતાલને સ્થાપિત કરવાનો છે એના માટે આ મુદ્રા યુઝ થાય છે. બરાબર. સ્તંભન કરવા માટે એની બે મુદ્રાના ઓપ્શન છે. તો અમારે સિનેમેટિકલી કહેજો કે સારી રીતે. એક છે કે આ બે આંગળી અહીંયા જોઈન્ટ થઈ, પછી પહેલી બે આંગળી ખોલી અને આ રીતે એક થઈ શકે. ધીસ ઇઝ વન ઓપ્શન. બરાબર. બીજો ઓપ્શન એ છે કે આ બે આંગળીઓ આમ બની અને છેલ્લેથી જોઈન્ટ કરી અને આ રીતે ઊભી થઈ અને આ રીતે એનર્જી કાસ્ટ કરી છે. સો એનર્જી કાસ્ટ કરે છે એટલે હાથનો મૂવમેન્ટ અને આંખની મૂવમેન્ટ આવશે. જ્યારે મિડ બ્રેઇનમાં જાય ત્યારે અહીંયાથી જોજો, અહીંયાથી એને ઝટકો લાગશે. જેને પણ મિડ બ્રેઇનમાં લાગશે એને અહીંથી ઝટકો લાગશે. એટલે પેટ પણ પાછું બધી જ એંગલથી આપું છું. પેટ પણ ઉપર ખેંચાશે. બરાબર. આપણું જે સ્પાઇનલ કોર્ડનો બેઝ હોય ને ત્યાંથી આખો એનર્જી આપણે ઉપર ખેંચીએ છીએ. આ રીતે ઉપર જાય, આખો ઝટકો નીચેથી ઉપર આવશે. બે ત્રણ વાર જોઈ લો, અહીંયાથી આવશે એને એ બધાને જ. એટલે માનસીને જે માતાજી આવશે ત્યારે પણ વેતાલ જ્યારે આવ્યો ત્યારે રાહુની અંદર ત્યારે. બીજું વેતાલની જે હાથની મૂવમેન્ટ છે ને એ આંગળીઓ ક્યારેય સ્થિર રહેશે જ નહીં. એની આંગળીઓ કંઈનું કંઈ મુદ્રાઓ કંઈનું કંઈ મૂવમેન્ટ બનાવ્યા છે. તો 4-5 મુદ્રા બનાવું છું જે મુદ્રાને આપણે યુઝ કરી શકીએ. પહેલી આ છે, ફર્સ્ટ ઓફ ઓલ આ છે. બરાબર. સેકન્ડ આ છે વરાહ, એટલે આ માછલી જેવી જ છે, બે આંગળી બહાર આવે. બરાબર. થર્ડ આ છે, થર્ડ આ છે. પછી આ પાછી મેં કાસ્ટિંગની બતાવી તે પાછી બતાવી દઉં. પહેલાં જમણો હાથ આગળ, ડાબો હાથ પાછળ, બે આંગળી લોક થઈને ઉપરથી આ બે ખુલી ગઈ. એટલે આ વચ્ચે જે સ્પેસ પડ્યો ત્યાંથી એનર્જી કાસ્ટ થાય છે. તો આટલી વસ્તુ આપણે અત્યારે રાહુ વેતાલ માટે રાખીએ છીએ. હવે અપરા જે પૂજા કરે છે ત્યારે માછલીની મુદ્રાઓને બધું ચેન્જ થઈ જાય છે. દેવ બાપુ જ્યારે પૂજા કરે છે ત્યારે પણ એ ચેન્જ થાય. તો આવું છે. સૌથી પહેલાં આવાહિતા ભવ, સીધી સ્વે, સ્થાપિતા ભવ, સન્નિહિતો ભવ, સન્નિરુદ્ધો ભવ, સુમુખો ભવ, સુપ્રતિષ્ઠિતો ભવ. આટલી મુદ્રા અપરાની અને દેવબાપુની છે. આ મુદ્રાઓ આપણે જ્યારે રાહુ પૂજા કરે છે, દેવબાપુ કરે છે ને જે ક્રોસ જઈએ છે ત્યારે આ મુદ્રાઓમાં રાહુની આપણે વિચિત્ર ઊંચાઈથી તો પેલી બાજુ સોફ્ટ જે સાત્વિક મુદ્રા છે એ બતાવી. આટલી વસ્તુ આને રિલેટેડ છે. બીજી કોઈ ભૂલી જવાતી પાછી જોઈ લો.